ઉપર ગરબા થનાર છે, જેને લઈને આયોજકો અને પાલિકાના મળતિયાની મિલીભગતને કારણે ડિવાઈડર પર રોપાયેલા છોડોની છટણી કરવામાં આવી। વડોદરા શહેર રાજમેર રોડ પર ગરબા થનાર છે, જેને લઈને આયોજકો અને પાલિકાના મળતિયાઓની મિલીભગતને કારણે ડિવાઈડર પર રોપાયેલા છોડોની છટણી કરવામાં આવી। નવરાત્રી પર્વને માંડ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે આયોજકો તૈયારીઓમાં લાગી ગયા છે। ત્યારે વડોદરા શહેર રાજમેર રોડ તથા ન્યાય મંદિર નજીક શહેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગરબા ખેલૈયાઓ અને દર્શકોને ખલેલ ન પહોંચે તે માટે ડિવાઈડર પર રોપાયેલા છોડોની છટણી કરવામાં આવી। પાલિકાના ગાર્ડન શાખા દ્વારા વડોદરા શહેરના અનેક ડિવાઈડર પર રોપાયેલા છોડોને માનવજત માટે લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે। ત્યારે રોડની બંને બાજુ અવરજવર કરતા વાહનોની લાઇટથી અકસ્માત ન થાય તે માટે અને સાથે વડોદરા શહેરની શોભા વધે તે માટે ડિવાઈડર પર છોડો રોપવામાં આવે છે। ત્યારે વડોદરા શહેર રાજમેર રોડ પર ગરબા થનાર છે, જેને લઈને આયોજકો દ્વારા ડિવાઈડર પર રોપાયેલા અને જતન કરી મોટા થયેલા છોડોની જળમૂળથી નિકાલ કરી દેવામાં આવ્યું। ત્યારે આ છોડોની છટણી કર્યું એ કેટલું યોગ્ય છે?